અને ગઈકાલે અમે ભેગા મળેલા પ્રભુની સંગતિ માટે ને ફાઇનાન્સની બાબતો માટે, અને હું કહું છું કદાચ એ સમય આપણા માટે આશીર્વાદનો રહ્યો. હા કે ના? તમને શું મળ્યું કોઈ કહી શકશે? ગઈકાલે આપણે ભેગા મળેલા ફાઇનાન્સ વિશે થોડું શીખવા માટે. હાલેલુયા, મોટિવેશન મળ્યું. દેવ ફાઇનાન્સ વિશે શું કહે છે એ વેરી ગુડ. કે પ્રભુની ઈચ્છા આપણા નાણાં વિશે શું છે એ જાણવાની મળી. દેવે આપણને અધિકાર આપ્યો છે. વચન મળ્યા. હાલેલુયા. દેવે આપણને અધિકાર આપ્યો છે. દેવી આપણને અધિકાર આપ્યો છે. રાઈટ. તો ગઈકાલે ભેગા મળેલા અને અમે થોડી વાત શીખી રહ્યા હતા. દેવે માણસ બનાવ્યો. દેવે ગરીબ ધનવાન માણસ નથી બનાવ્યો. દેવે ખાલી માણસ બનાવ્યો. ગરીબ બનવું ધનવાન બનવું એ એના હાથનું કામ છે. રાઈટ. ગઈકાલે અમે થોડી વાતો જોઈ હતી. નાણાં દેવે બનાવ્યા. નાણાં કોણે બનાવ્યા? દેવે બનાવ્યા. જો નાણાં દેવે બનાવ્યા અને આપણે દેવના બાળકો છીએ, આપણે દેવના માર્ગોમાં ચાલી રહ્યા છે, તો એ નાણાં આપણી સેવા કરવા માટે છે. બરાબર. શું અલગ અલગ બાબતો જોઈ આપણે કે જે રીતે સાજાપણા માટે વિશ્વાસની જરૂરિયાત છે, એ રીતે ફાઇનાન્સ માટે પણ વિશ્વાસની જરૂરિયાત છે. ચમત્કાર તો કે આંધળો દેખતો થવો એ તો ચમત્કાર છે, પણ ચમત્કારિક રીતે તમારી પાસે પ્રોવિઝન આવે, નાણાં આવે, એ પણ એક ચમત્કાર છે. સો નાણાં માટે વિશ્વાસની જરૂરિયાત છે. અપેક્ષા રાખીએ પ્રભુ મારા નાણાકીય જીવનમાં કાર્ય કરે. અને ગઈકાલે ઘણી બધી કૃપા દેવની હતી અને આભાર માને છે તેના માટે. આપણે અહીંયા મળ્યા છે અને આવતીકાલે પણ આપણે અહીંયા રાત્રે 9 થી 10 થોડા દિવસ માટે મળીશું અને ફક્ત ફાઇનાન્સ ઉપર જ આપણે શીખવાના છે. સો ચોક્કસ તમે પ્રાર્થના કરજો અને અચૂક તમે ભાગ લેવાનો પ્રયત્ન કરજો. મેં ગઈકાલે કહ્યું હતું કે મારા માટે હું નહીં, પણ દેવ બોલે છે. આપણને આ વાણી જોઈએ છે, દેવની વાણી જોઈએ છે. માણસનું જ્ઞાન નથી જોઈતું. એટલા માટે પાઉલ કહે છે કે મારા બોધનો આધાર એ માનવીય જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્ય ઉપર છે. સો પવિત્ર આત્મા આપણી મધ્યે બોલે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. આજે જ્યારે દેવની હાજરીમાં આપણે આવ્યા છે, ત્યારે હું દેવના એ પ્રેમથી ભરાઈ ગયો છું કે જે દેવે આપણા પર એટલો અદ્ભુત પ્રેમ કર્યો છે, એ દેવની હાજરી આપણા પર છે. હું તમને ઉત્તેજન આપવા માંગુ છું વાલા. સ્તુતિ આરાધના કરવી, જ્યારે આપણે ગીતો ગાઈએ છીએ ને, ત્યારે આપણે દેવના પ્રેમથી ભરપૂર થઈએ છીએ. આપણે એ દેવની લાગણીઓથી ભરપૂર થઈએ છીએ. રાઈટ. ખાલી હું ઘણી બધી વખત જોઉં છું કે જ્યારે ઘણા લોકો ગીત ગાતા હોય તો એમના શરીરમાં ખાલી હોઠ જ હલતા હોય છે, બીજું કશું હલતું નથી. ના હાથ ઊંચા થાય છે, ના તાળીઓ પડે છે. એનો મતલબ શું છે ખબર છે? એ લોકો ગાઈ રહ્યા છે, સ્તુતિ નથી કરી રહ્યા. જ્યારે વ્યક્તિ સ્તુતિ કરતો હોય ને, ત્યારે એનામાં એક પ્રકારે એક સ્પિરિચ્યુઅલ ફ્લો વહેતો હોય છે. આજે હું તમને એમ કહું કે મીનુભાઈને કાલે હું એવું બોલીશ કે જે અમને નહીં ગમે, અમને એકદમ ગુસ્સો આવશે, પછી એ કેવી રીતે વાત કરશે? ગુસ્સો બધાને આવે છે કે નહીં? આવે છે? તને આવે? નહીં આવે. આજે આપણને ગુસ્સો આવે ને, ત્યારે આપણો ટોન બદલાઈ જાય, આપણો એક્સપ્રેશન પછી આમ નહીં, સીધું આમ થઈ જાય. કેમ? પેલું કશું ઉપર આવી ગયું, બેસી ગયું. બરાબર. ગુસ્સો આવે તો આપણો ટોન બદલાઈ જાય, આપણા હાવભાવ બદલાઈ જાય. રડવું આવે છે ત્યારે આપણા હાવભાવ બદલાઈ જાય. રાઈટ. સો આપણે સમજીએ કે જ્યારે ગુસ્સો આવે હાવભાવ બદલાય, રડવું આવે હાવભાવ બદલાય. સ્તુતિ આરાધના કરીએ છીએ ને ત્યારે પણ આપણામાં અમુક પ્રકારના ચેન્જીસ આવતા હોય છે વાલાઓ. જ્યારે દેવની આરાધના કરીએ છીએ ને ત્યારે દેવને ધ્યાનમાં રાખીને, દેવની કૃપાને ધ્યાનમાં રાખીને, દેવના ગુણોને ધ્યાનમાં રાખીને આપણે આરાધના કરીએ છીએ. ત્યારે એ આરાધનાનો સમય હું પથ્થરની જેમ નથી બેસી રહી શકતો, હું લાકડાની જેમ બેસી રહી શકતો નથી, પણ હું મારા દેવની આરાધનામાં નાચું છું, કૂદું છું, તાલીઓ પાડું છું, હાથ ઊંચા કરું છું અને દેવના પ્રેમમાં હું ખોવાઈ જાઉં છું. દાઉદ નાચતા હતા સાહેબ. રાઈટ. એ ઢોંગ નહોતો, એ દેખાડો નહોતો, પણ દેવ પરનો પ્રેમ હતો. તમે દેવનો પ્રેમ કરો છો ને, જ્યારે દેવની સંગતિમાં હશો, દેવની હાજરીમાં હશો, ત્યારે તમે પથ્થર જેવા નહીં ઉભા રહો, તાબૂતની જેમ ઉભા નહીં રહો. તમે દેવના આત્મામાં મૂવ થશો. રાઈટ. બીકોઝ યુ લવ ગોડ, યુ લવ યોર ક્રિએટર. તમે તમારા બનાવનારને પ્રેમ કરો છો. રાઈટ. સો આપણે સમજીએ, ખાલી ગીતો નથી ગાવાના, પછી જે ગીતો ગાઈએ છીએ, જે સ્તુતિ કરીએ છીએ ને, એ ફ્લોમાં પણ આપણે જવાનું છે. હાલેલુયા. આપણા નામને ધન્યવાદ આપીએ છીએ. યર્મિયાનું પુસ્તક
29મો અધ્યાય અગિયારમી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. આમેન. આમેન. અહીંયા પ્રભુનું વચન છે. પ્રભુ યર્મિયા પ્રબોધક દ્વારા બોલ્યા, જે ઈરાદા હું તમારા માટે રાખું છું એ તમને શાંતિ આપવા માટેના છે, તમને સમૃદ્ધિ આપવા માટેના છે. અને આ જે વચન છે આજે આપણે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ એ વિષય પર, ડિવાઇન ફેવરમાં જીવવું. આમેન. આમેન. ડિવાઇન ફેવરમાં જીવવું એનો મતલબ કે દૈવીય કૃપામાં જીવન જીવવું. ડિવાઇન ફેવરમાં આપણે આ શબ્દ સમજવાનો, રાઈટ? આપણે શબ્દ સમજીએ. હું હંમેશા એક બાબત કહું છું કે આપણે અહીંયા શીખવા માટે ભેગા મળીએ છીએ. જ્યારે શીખવા માટે ભેગા મળીએ છીએ ને ત્યારે એક એક બાબતને, એક એક પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ઘણી બધી વાર કહું છું, કોઈ પણ સેવક હોય, તમે સંદેશો સાંભળો છો, એ મેસેજના અમુક પોઈન્ટ વારંવાર સાંભળવાનો પ્રયત્ન કરો, જેથી કરીને જેમ વારંવાર ખોરાક ખાવાથી એમાં રહેલું પ્રોટીન, વિટામિન, મિનરલ્સ આપણને સરળતાથી મળી શકે છે, એમ વારંવાર દેવના સંદેશા સાંભળવાથી એ વાતોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીંયા લખ્યું છે કે જે ઈરાદા હું તમારા માટે રાખું છું એ શાંતિને લગતા છે. આ વચન એ કોઈ ભવિષ્યની વાત નથી કરતું વાલા, રાઈટ? જ્યારે બાઇબલ આપણે વાંચીએ છીએ, બાઇબલના વચનો જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણે યાદ રાખીએ, આજથી 2015માં તમે આ વચન વાંચેલું આ વચન 2015માં તમે આ વચન વાંચેલું? જે ઈરાદાઓ તારા માટે રાખું છું એ શાંતિને લગતા છે, હા કે ના? હા. 2012માં તમે વાંચેલું? 2010માં વાંચેલું? હા. 2010માં પણ આપણે આ વચન વાંચેલું, જે ઈરાદાઓ તારા માટે રાખું છું એ શાંતિને લગતા છે. ઘણા બધા લોકો આ વચનને એક ભવિષ્યની આશા તરીકે જોતા હોય છે. ઓફકોર્સ એ છે, પણ એ ભવિષ્યની આશા એ લોકો માટે છે જે લોકો નવા પ્રભુ પાસે આવ્યા છે, જેમણે એક નવી રીતે તાજા ઈસુ ખ્રિસ્તનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો છે. તેમના માટે આ ભવિષ્યની આશા છે. જેઓ વર્ષોથી ચાલી રહ્યા છે ને તેઓ આજે આ વચનમાં જીવી રહ્યા છે. આજે તમે ને હું આ વચનમાં જીવી રહ્યા છે. આમેન. આમેન. બીજી એક વાત કરીશ, આજે થોડી વાતો કરવાની છે. જો તમે દેવને ઓળખો છો, દેવના વચનનું મહત્વ સમજો છો, તમે એમાં આમેન સાથે પણ જોડાઓ. એ તમારી સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી બતાવે, એ તમારી સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી બતાવે. આપણે પેલું કોઈ એવું નથી ભાઈ હોવા કરો, ના. પેલા પેલું દાખલા વગાડે, પેલા ભૂવાઓનો આ એવા દાખલા વગાડવાની વાત નથી. પણ આ દેવના વચનોને સ્વીકારવાની વાત છે. આમેન. સાથે સહમત છું. આમેન. અને બીજું શું, આપણે પછી ખોવાઈ ના જઈએ, અહીંયા જ રહીએ. આમેન. એલર્ટમાં આપણે રહી શકીએ. જે ઈરાદા હું તારા માટે રાખું છું, પણ આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આજે વચન પવિત્ર આત્માનું છે, આ વચન દેવનું છે, બરાબર? જો તમે આ વચનને સમજશો, જો તમે આ વચનને સ્વીકારશો, જો તમે આ વચનમાં ચાલવાનો પ્રયત્ન કરશો, તો તમને ખાતરી આપું છું હવે પછીનું તમારું જીવન એ પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર હશે. હવે પછીનું તમારું જીવન એ દેવની કૃપાથી ભરપૂર હશે. જે ઈરાદા હું તારા માટે રાખું છું એ તને શાંતિ આપવા માટેના છે, સમૃદ્ધિ આપવા માટેના, તને વિપત્તિ આપવા માટેના નથી. ધેટ મીન્સ કે દેવના ઈરાદા, દેવની ઈચ્છા તમને અને મને આ પૃથ્વી પર શાંતિ આપવા માટેની છે, સલામતી આપવા માટેના છે, સુખાકારી માટેના છે, વિપત્તિ માટેના નથી. હા, વિપત્તિ આવે છે પણ વિપત્તિ ટેમ્પરરી તમારા મારા લાઈફમાં રહેતી નથી. કારણ કે બાઇબલ એમ કહે છે ન્યાયના માથે સંકટ આવે છે, યહોવા સર્વમાંથી તેને છોડાવે છે, યહોવા સંકટોમાંથી તેને બહાર કાઢે છે, બીમારીઓમાંથી તેને બહાર કાઢે છે, એ તંગીમાંથી તેને બહાર કાઢે છે, એ મુશ્કેલીઓમાંથી તેને બહાર કાઢે છે, એ અશાંતિમાંથી યહોવા તેને બહાર કાઢે છે, એ નિષ્ફળતાઓમાંથી તેને બહાર કાઢે છે, એ દરેક પ્રકારના એવા જોખમોથી, એ દરેક પ્રકારની બાબતો કે તેના જીવનને કચડવાનો પ્રયત્ન કરતી હોય એ બધામાંથી યહોવા તેને બહાર કાઢે છે. જ્યારે આપણે દેવના ઈરાદામાં ચાલીએ છીએ, અગત્યની વાત છે શું ખબર છે કે દેવના ઈરાદામાં ચાલવું,
દેવની યોજનામાં ચાલવું. આ બાઇબલમાં લખેલા આશીર્વાદો એ વ્યક્તિઓના માટે છે જે દેવના માર્ગોમાં ચાલે છે. આપણે ખાલી સંગત પૂરતા આત્મિક લોકો નથી. જ્યારે સંગતમાં ભેગા મળ્યા, કોઈ મીટિંગમાં ગયા, કોઈ ચર્ચમાં ગયા, કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ, એ સંગત ચાલી રહેલી છે, એ અડધો કલાક પૂરતા આપણે સ્પિરિચ્યુઅલ છે. અને જેવા આપણે એ સંગતમાંથી બહાર ગયા, આપણે દુનિયાદારીમાં ખોવાઈ જઈએ છીએ, એવા લોકો આપણે નથી. આપણે અહીંયા દેવના બાળકો છે, ઘરે પણ દેવના બાળકો છે. અહીંયા પણ દેવને પ્રેમ કરીએ છીએ, ઘરે પણ દેવને પ્રેમ કરીએ છીએ. તો આપણે દેવના કામમાં, દેવના પ્રેમમાં લાગેલા રહીએ છીએ. દેવના ઈરાદામાં ચાલવાની વાત છે. આજે હું તમને કહું, સૌથી પહેલા આશીર્વાદો આવે છે. બીજો નંબર છે, સૌથી પહેલા આશીર્વાદો એ વ્યક્તિના જીવનમાં આવે છે જે દેવના ઈરાદામાં ચાલે છે, જે દેવના માર્ગોમાં ચાલે છે, એમના માટેનું વચન છે. રાઈટ? આજે પવિત્ર આત્મા તમને ને મને કશુંક આપે, પવિત્ર આત્મા તમને ને મને કશુંક આપે કે આપણે ડિવાઇન ફેવર, એક દૈવીય કૃપા. આપણે આ પૃથ્વી પર છીએ, દેવે એમ કહું, હું તને અનાથ મૂકીશ નહીં. એનો મતલબ કે હું તને મારી કૃપામાં રાખીશ. એનો મતલબ કે મારી ફેવર તારા પર રહેશે. એનો મતલબ મારું પ્રોવિઝન તારા માટે ઉપલબ્ધ રહેશે. એનો મતલબ મારું પ્રોટેક્શન તારા માટે રહેશે. એનો મતલબ કે હું તારો હાથ પકડીને તને ચલાવીશ, જે ઈરાદા હું તારા માટે રાખું. એનો મતલબ કે આજે આપણે આમાં જેમ કેસીએ બહુ સરસ પ્રાર્થના કરાવી કે આપણે આશીર્વાદો પાછળ આવવાના છે. આપણે દેવને શોધીએ છીએ, દેવની ફેવરમાં જીવવું વાળા. અને આપણે બાઇબલમાંથી એક એવા વ્યક્તિ વિશે આજે થોડું જોઈશું જે દેવની ફેવરમાં જીવ્યા. ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય. મારો વિષય યાદ છે તમને? ના આજે શું વિષય છે મારો? મારો વિષય ડિવાઇન ફેવર માં જીવવું. ડિવાઇન ફેવર એનો મતલબ કે જેને લાયક હું નથી છતાં પણ દેવની કૃપા મને મળ્યા કરે છે. ડિવાઇન ફેવર એ દેવ મારો પક્ષ લે છે. આમેન. દેવ મારો પક્ષ લે છે અને દેવ મારા પક્ષમાં આવીને ઉભા રહે છે. રાઈટ? એ બાબત છે. ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય. 1 થી 3 કલમ વાંચો. અને તેઓએ યુસુફને મિસ્રમાં આણ્યો અને ત્યાં જે ઇસ્માઇલીઓ તેને લઈને ઉતરી ગયા, તેઓની પાસેથી પોટીફર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસુફની સાથે હતા ને તે ભાગ્યવાન હતો. અને તે તેના શેઠને એટલે તે મિસ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને જે કંઈ તે કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. એ એટલા માટે આ સાક્ષી કોણે આપી? પોટીફારે સાક્ષી આપી. રાઈટ? એ યુસુફ જે કંઈ કરતા હતા એ સફળ એટલા માટે થતા હતા કે ડિવાઇન ફેવરમાં ચાલી રહ્યા હતા, એ દેવની કૃપામાં ચાલી રહ્યા હતા. વાલાઓ, આ પૃથ્વી ઉપર તમારે અને મારા જીવનમાં આપણે જે કંઈ કરીએ તેમાં સફળ થવું છે તો આ બાબત સમજવી બહુ જરૂરી છે. મને દેવની કૃપાની જરૂરિયાત છે, ડિવાઇન ફેવરની જરૂરિયાત છે. દેવ મારો પક્ષ લે અને મારા પક્ષમાં આવીને ઉભા રહે, એ મને જરૂરિયાત છે. એની મને જરૂરિયાત છે. આજે આપણે આ દુનિયાના બધું જ રાત રચેલું શોધીએ છીએ, ફાઇનાન્સ શોધીએ છીએ, વૈભવ શોધીએ છીએ, મહિમા શોધીએ છીએ. એ બધું આપણા માટે છે, પણ એ સૌથી પહેલા દેવ આપણામાં હોવા જોઈએ. દેવ આપણા માટે પ્રાયોરિટી છે. આ બધું આપણી પાછળ આવે છે. કે યુસુફના જીવન ઉપર એક ડિવાઇન ફેવર હતી વાળો. અને યુસુફ કે એમના ભાઈઓએ વેચી દીધા, પણ જે જગ્યાએ ગયા તો કે યહોવાએ તેમને સફળ કર્યા. એ સફળ એટલા માટે થયા દેવની ફેવરમાં જીવી રહ્યા હતા. કે સફળ યુસુફ દેવની પાછળ ચાલી રહ્યા હતા વાળા. યુસુફની પાસે બાઇબલ નહોતું. જ્યારે યુસુફની વાત આપણે વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકમાં, જેટલા પણ પાત્રો હતા ત્યાં બાઇબલ જોવા મળતું નથી. કારણ કે નિર્ગમનમાં દેવે મૂસાને નિયમ શાસ્ત્ર આપ્યું. પણ આપણે જોઈએ છે
યુસુફના જીવનમાં દેવ હતા. યુસુફના જીવનમાં દેવ કેન્દ્ર સ્થાને હતા. એમ કે યુસુફ કોના દીકરા હતા? યાકૂબના દીકરા હતા. યાકૂબ કોના દીકરા હતા? ઈસાકના. ઈસાક કોના દીકરા હતા? અને દેવે ઇબ્રાહિમ વિશે એવી સાક્ષી આપી હતી કે એ પોતાની પેઢીઓને મારા વિશે શીખવશે. એ પોતાની પેઢીઓને, એ પોતાના બાળકોને મારા વિશે વાત કરશે. યહોવા દેવ વિશે વાત કરશે કે કેવી રીતે દેવે મને એક મૂર્તિ પૂજક શહેરમાંથી બોલાવ્યો, કેવી રીતે દેવે મને દર્શન આપ્યું, કેવી રીતે દેવે મારી ફેવર કરી, કેવી રીતે યહોવાએ મને સફળ કર્યો, કેવી રીતે યહોવાએ મને આશીર્વાદિત કર્યો, અને દેવની મેં સેવા કરી, એ દેવની પાછળ હું ચાલ્યો. અને પછી પોતાના બાળકોને કહેતા હશે તમે પણ એ દેવની પાછળ ચાલશો, એ દેવ તમને પણ આશીર્વાદિત કરશે, અને દેવના પ્રેમમાં ચાલો. અને એ જ પ્રભુની વાત પહોંચતી પહોંચતી યુસુફની પાસે ગઈ હતી. હાલો, આ પૃથ્વી પરના તમારા મારા જીવનમાં તમને ને મને દેવની કૃપાની જરૂરિયાત છે, ડિવાઇન ફેવરની જરૂરિયાત છે. હાલના સમયમાં લોકો માણસોની કૃપા શોધતા હોય છે. મને અનેક કૃપા મળી જાય, આ વ્યક્તિની કૃપા મળી જાય તો મારું જીવન બની જશે. તો હું તમને કહું, જો તમારે ને મારે જીવનને બનેલું જોવું છે ને તો એ દેવની કૃપા દ્વારા બનશે. દેવની કૃપા દ્વારા બનશે. અને એટલા માટે એ જરૂરી છે કે આ પૃથ્વી પરના આપણા જીવનમાં આપણે દેવને વળગી રહીએ, દેવના વચનોને વળગી રહીએ, દેવની વાતોને વળગી રહીએ, દેવની સંગતને વળગી રહીએ. એ આપણા માટે બહુ જરૂરી છે. કેમ કે યુસુફના જીવનમાં દેવની કૃપા કામ કરી રહેલી વાળો કે જ્યારે એ શીખવવામાં આવેલું, યુસુફની પાસે વચન નહોતું, યુસુફની પાસે દેવની વાત હતી. જે દેવની વાત, જેમ કે શાસ્ત્ર 9માં મૂસા કહે છે, હે પ્રભુ, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો. એ યહોવા દેવ ઇબ્રાહિમનો આશ્રય થયા, ઈસાકનો આશ્રય થયા, યાકૂબનો આશ્રય થયા, અને પછી યુસુફનો પણ આશ્રય થયા. અને પ્રેઝ ધ લોર્ડ, એ દેવ તમારો મારો આશ્રય બન્યા છે. એ દેવ આપણા બાળકોનો આશ્રય બન્યા છે. એ દેવ આપણા ભવિષ્યનો આશ્રય બન્યા છે. અને પેઢી દર પેઢી આપણે તેમની પાંખો નીચે રહીશું, તેમના આશ્રય નીચે રહીશું. યુસુફ ડિવાઇન ફેવરમાં ચાલી રહ્યા હતા. યુસુફની પાસે મેં એને કહું વચન નહોતું, આવું કોઈ લોગોસ નહોતો, લખાયેલું દેવનું વચન નહોતું. તો યુસુફની પાસે દેવ તરફથી આવેલી વાતો હતી. યુસુફની પાસે સ્વપ્ન હતું. દેવની વાતો તો હતી જ, દેવના અનુભવો તો હતા જ, કારણ કે ઇબ્રાહિમે શીખવેલું. અને યુસુફની પાસે સ્વપ્ન હતું. જ્યારે યુસુફને સ્વપ્ન આવ્યું કે સૂર્ય, ચંદ્ર અને 11 તારા યુસુફની આગળ નમી ગયા. બાકીની બધી પૂરીઓ યુસુફની પૂરી સામે નમી ગઈ. અને યુસુફના હૃદયમાં એક બાબતની ખાતરી હતી, મારું ભવિષ્ય સાહેબ ઊંચું છે. યુસુફને ખાતરી હતી, સાહેબ મારું ભવિષ્ય ઊંચું છે, હું આ પૃથ્વી પર સફળ થઈશ, કારણ કે દેવ મારા જીવનમાં કામ કરી રહ્યા છે. ભલાઓ, આજે બાબત સમજવી બહુ જરૂરી છે. દેવ તમારા મારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે. દેવ તમારા મારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે. એટલા માટે આપણે કહીએ છીએ કે શું તમે તમારું ને મારું જીવન બદલાઈ રહ્યું છે ખરું? આપણી વિચારધારા બદલાઈ રહી છે ખરી? આપણા શબ્દો બદલાઈ રહ્યા છે ખરા? આપણી સંગત બદલાઈ રહી છે ખરી? જો દેવ આપણામાં કામ કરી રહ્યા છે ને તો આપણામાં બદલાણ આવતું હોય છે. જો બદલાણ નથી આવી રહ્યું, ધેટ મીન્સ દેવ તો કામ કરવા માંગે છે પણ તમે સહકાર આપતા નથી. યુસુફના જીવનમાં એ ખાતરી હતી, સાહેબ મારું ભવિષ્ય ઊંચું છે. અને એટલા માટે ત્યાં તેના ભાઈઓએ વેચી દીધા. અને વેચી દીધા પછી ક્યાં ગયા? તો કે ઇસ્માઇલીઓએ પોટીફારના ઘેર વેચ્યા. સમજો, ડિવાઇન ફેવર, દેવની કૃપા એ ખાલી બાઇબલ વાંચવાથી, પ્રાર્થના કરવાથી નથી મળતી. એ તો છે જ, પ્રભુના વચનો પ્રમાણે ચાલવાથી મળે છે. પણ સાથે તમારા જીવનમાં જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે છે, એ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે દેવ પરના વિશ્વાસમાં વળગી રહો છો ને, ત્યારે પણ તમને દેવની કૃપા મળતી હશે. જ્યારે સારું સારું હોય ત્યારે જ દેવ પર વિશ્વાસ કરવો, ત્યારે દેવનો પ્રેમ કરવો, એ નહીં. તો જ્યારે તમારા જીવનમાં ટફ સમય છે, એ પરિસ્થિતિ છે જે તમને ગમતી નથી, એ વાતાવરણ છે જે તમને ગમતું નથી, પણ એ વાતાવરણમાં, એ પરિસ્થિતિમાં જ્યારે તમે દેવને વળગી રહો છો, દેવને પ્રેમ કરો છો, દેવને સ્તુતિ કરો છો ને, એ બાબતો પણ તમારા ઉપર ડિવાઇન ફેવર લઈને આવે. યુસુફ કહે છે કે તે જે કંઈ કરતા હતા તેમાં યહોવા તેમને સફળ કરતા હતા. યુસુફની પરિસ્થિતિ અલગ હતી, એક ગુલામ તરીકે કામ કરતા હતા.
પણ હૃદયમાં તો એ રાજા હતા. હૃદયમાં તો એ રાજા હતા, કારણ કે એમને ખબર હતી હું કોની સેવા કરી રહ્યો છું, હું કયા દેવની સેવા કરી રહ્યો છું. એ યુસુફને ખબર હતી. આજે તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, તમને ખબર હોય એ બહુ જરૂરી છે તમે કોની સેવા કરી રહ્યા છો. તમને ખબર હોય એ બહુ જરૂરી છે તમારા દેવ કોણ છે. પરિસ્થિતિ કદાચ નાજુક હોઈ શકે છે, નબળી હોઈ શકે છે, પણ તમને ને મને એ પરિસ્થિતિમાં ખ્યાલ હોવો જોઈએ આપણા દેવ કોણ છે. એટલા માટે યુસુફને દેવે સફળ કર્યા, કારણ કે યુસુફનું હૃદય દેવમાં લાગેલું હતું. પરિસ્થિતિ ટફ હતી, યુસુફનું હૃદય દેવમાં લાગેલું. એ તો ઘરમાં કામ કરતા જાય, ગીત ગાતા જાય, હાલેલુયા સ્તુતિ કરેંગે, યેસુ કી સ્તુતિ કરેંગે. બપોરે કામ કરતા હોય, ટેબલ ખુરશી સાફ કરતા હોય, કે પછી ખેતરમાં કઈ કામ કરતા હોય, કે પછી એ માણસ જે પોટીફાર બહુ ધનાઢ્ય વ્યક્તિ હતો, એના ઘેટા બકરામાં કશું કરતા હોય તો ગીત ગાતા હતા, આજ કા દિન યહોવા ને બનાયા હૈ, મેં ઉસમેં આનંદ કरूंगा. હાલેલુયા. તમારું ને મારું આ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ હોય એ બહુ જરૂરી છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણો દેવ પરનો પ્રેમ ઓછો થતો નથી. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે નકારાત્મક બનતા નથી. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે નિરાશામાં ગરકાવ થઈ જતા નથી, પણ આપણે દેવ પરના પ્રેમમાં મજબૂતાઈથી ઉભા રહીએ છીએ, દેવ પરની સ્તુતિમાં મજબૂતાઈથી ઉભા રહીએ છીએ, વિશ્વાસમાં મજબૂતાઈથી ઉભા રહીએ છીએ, દેવના વચનો પ્રમાણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ છીએ, દેવના વચનો કબૂલ કરવાનું ચાલુ રાખીએ છીએ. જે પરિસ્થિતિ આવીને ઊભી હોય, નકારાત્મક હોય, એને સ્વીકારતા નથી, અને એ રીતે દેવ પરના વિશ્વાસમાં આપણે ઉભા રહીએ છીએ. આમેન. એ રીતે આપણે ઉભા રહીએ છીએ. જે ઈરાદાઓ તારા માટે રાખું છું એ શાંતિ આપવા માટેના છે. બરાબર, નો ડાઉટ યુસુફના જીવનમાં આ બધી બાબતો આપણે જોઈએ છે. ભાઈ ડિવાઇન ફેવરમાં એ જીવતા હતા ને, તો એ પરિસ્થિતિમાં પણ એ મહત્વનું જીવન જીવી રહ્યા હતા. એ જગ્યામાં પણ એ શાંતિમાં હતા, કેમ કે એ દેવના માર્ગમાં ચાલી રહ્યા હતા. અને એ જે દેવના ઈરાદા હતા ને, જે શાંતિ આપવા માટેના હતા, એ દેવના ઈરાદા યુસુફના જીવનમાં કામ કરી રહ્યા હતા. બરાબર, એ હંમેશા એવું ચાહો દેવ મારા જીવનમાં કાર્ય કરે, દેવ મારા પરિવારમાં કાર્ય કરે. ત્યારે દેવનું કાર્ય થશે, દેવની કૃપા થશે ને, ત્યારે આપણા બગડી ગયેલા દરેક બાબતો, બગડી ગયેલી દરેક બાજી આપોઆપ સુધરવાની શરૂઆત થશે. આપણે એ અપેક્ષા રાખવી જોઈએ દેવ મારા જીવનમાં કાર્ય કરે. આપણે એ અપેક્ષા રાખવી જોઈએ દેવ મારા જીવનમાં કામ કરે, જેથી કરીને મારું જીવન બદલાય, મારું જીવન બદલાય, મારો વ્યવહાર બદલાય, મારા શબ્દો બદલાય, મારી વિચારધારા બદલાય. એ માટે દેવ કામ કરે એની અપેક્ષા આપણે રાખવી જોઈએ. અને યુસુફના જીવનમાં દેવ કામ કરે. જે ઈરાદાઓ તારા માટે રાખું છું એ શાંતિ આપવા માટેના છે. બરાબર, આપણે એક્ઝેક્ટ આ જે વચન છે ને યુસુફના જીવનમાં કામ કરતું જોઈએ છે, કારણ કે યુસુફના જીવનમાં શાંતિ પણ આવી રહી હતી, સમૃદ્ધિ પણ આવી રહી હતી. બંને જગ્યાએથી દેવ કામ કરતા, બંને જગ્યાએ દેવ કામ કરી રહ્યા હતા, કારણ કે યુસુફ એ ડિવાઇન ફેવરમાં ચાલી રહ્યા હતા. તમે એનું નોકરી કરતા હોય, કોઈ જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ ઘરકામ કરે છે, યાદ રાખો તમને ને મને ડિવાઇન ફેવરની જરૂરિયાત છે. તમે હું જો દેવના માર્ગમાં ચાલીએ છીએ ને, તો તમે નોકરી પર જતા હશો ને, તો ત્યાં બધું તમારી આસપાસ તમારી ફેવરમાં ત્યાં કામ કરતું હશે. તમે દેવના માર્ગમાં ચાલો છો, તમે દેવના માર્ગમાં ચાલો છો, તો તમારી આસપાસનું બધું વાતાવરણ તમને સપોર્ટ કરનારું હશે, કારણ કે તમે દેવના માર્ગમાં ચાલો છો. બરાબર, તમારી મારી સૌથી મોટી જરૂરિયાત દેવના માર્ગમાં ચાલવાની છે. કારણ જે ઈરાદા દેવ રાખે છે ને એ શાંતિ આપવા માટેના છે, સમૃદ્ધિ આપવા માટેના છે. એટલે આપણે સ્નેહક સ્તુતિ કરીએ છીએ, આપણે ખોવાઈ જઈએ છીએ. પ્રશ્નો આવે છે, જરૂરિયાતો આવે છે, બીમારી આવે છે, વિચાર ના કર્યું હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે, પણ એ પરિસ્થિતિમાં આપણે દેવની સામે બળવાખોરી કરીએ છીએ, નકારાત્મક બનીએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ કે આપણે દેવની સ્તુતિ કરીએ છીએ. શું કરીએ? ડિવાઇન ફેવરમાં જીવવું એનો મતલબ કે જ્યારે પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારા બાળકો કદાચ તમારું કહેલું માનતા ન હોય, તમારા બાળકો વ્યસનોમાં જીવતા હોય, તમારા બાળકો બળવાખોરીમાં જીવતા હોય, તો પણ દેવ તેને બદલશે. એ ફેવરમાં જીવવું, એ વિચારધારામાં જીવવું, મને દૈવની કૃપા પ્રાપ્ત થશે.
મારા જીવનને દેવની કૃપા પ્રાપ્ત થશે, મારી હેલ્થમાં દેવની કૃપા પ્રાપ્ત થશે, મારા ફાઇનાન્સમાં દેવની કૃપા પ્રાપ્ત થશે, મારી મિનિસ્ટ્રીમાં દેવની કૃપા પ્રાપ્ત થશે. એ વિચારધારા અને અપેક્ષા સાથે જીવવું. પોટીફારના જીવન, યુસુફના જીવનમાં યહોવા તેમની સાથે હતા. પછી આગળ જ્યારે એ પોટીફારની પત્નીએ યુસુફ ઉપર ખોટો આરોપ મૂક્યો અને ત્યારબાદ જ્યારે જેલમાં ગયા અને પછી શું થયું? 22મી કલમ 39 માં જેની 22 અને 23. અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વ અને દરોગાએ યુસુફના હાથમાં સોંપ્યા, અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો. અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો, અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો. ઓકે, બરાબર. કે છે કે જ્યારે યુસુફ જેલમાં ગયા ને ત્યાં દેવની ફેવર કામ કરતી હતી. સમજો, એ યુસુફે જે યુસુફ ઉપર જે આરોપ લાગેલો ને એ કોઈ ચોરીનો આરોપ નહોતો, જૂઠું બોલવાનો આરોપ નહોતો. એ પોટીફાર જે ગવર્નમેન્ટમાં બહુ મોટી પોઝિશન હતી, એમના પત્નીએ એવું એલિગેશન મૂકેલું કે આણે મારી સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો અને એના ભાગરૂપે યુસુફને જેલમાં મૂકી દેવામાં આવેલા. રાઈટ. હવે ઘણી બધી વાર આપણે લોકોને જોઈએ છે કે મને આની ફેવર મળી જાય, મને આ માણસની કૃપા મળી જાય, એટલા માટે એને લગતું કશું હોય ને એમાં આગળ ને આગળ સમસ્યા પડતા હોય. અહીંયા યુસુફ જેલમાં હતા તો દરોગરા મનમાં એવું નહીં હોય કે યુસુફને હું હેરાન કરું, પેલા પોટીફારની કૃપા મને મળશે. વિચાર હોય કોઈ દરોગા જે જેલર હતા એના મગજમાં એવું નહીં હોય હું એને હેરાન કરું, હું એને મારું, હું એને એવી શિક્ષા કરું. જ્યારે પોટીફાર સાંભળે ને કે જેલમાં યુસુફને આવું કરવામાં આવ્યું છે તો પોટીફાર ખુશ થાય અને મને પ્રમોશન અપાવડાવે. અહીંયા લખ્યું છે યહોવા યુસુફની સાથે હતા અને યહોવાએ યુસુફને જે એ દરોગાની નજરમાં કૃપા પમાડી. ભલાઓ આ કૃપા પમાડી શબ્દને યાદ રાખજો. આ કૃપા પમાડી શબ્દને તમારી પ્રાર્થનામાં લઈ આવજો. આ શબ્દને તમે ભૂલી ના જશો. આ શબ્દ આ એક એવો શબ્દ છે કૃપા પમાડી, એ તમારા જીવનને બદલી નાખશે. એ તમારી પરિસ્થિતિઓ બદલી નાખશે. પ્રભુ તમને કૃપા પમાડે, પ્રભુ તમારા બાળકોને કૃપા પમાડે, પ્રભુ તમારા દરેક બાબતોને કૃપા પમાડે. ડિવાઇન ફેવરમાં જીવવું વાળા, અને એ દેવ આપણો પક્ષ લે, દેવ મારો પક્ષ લે, એ માટે બહુ જરૂરી છે હું દેવના પ્રેમમાં ચાલું, હું દેવના વચનમાં ચાલું. યુસુફ અહીંયા એ કે યહોવા તેમની સાથે, યુસુફનું હૃદય યહોવામાં લાગેલું હતું. એ કચકચ નહોતા કરતા. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ અને સિલાસ જેલમાં કચકચ નહોતા કરતા. શું કરી રહ્યા હતા? દેવની આરાધના કરી રહ્યા હતા. યુસુફ જેલમાં દેવની લખ્યું નથી કે ગીત ગાતા હતા, પણ દેવની આરાધના કરી રહ્યા હતા. વાલાઓ, જે સાચા અર્થમાં નવો જન્મ પામે છે, જેને સાચા અર્થમાં દેવનો ભેટો થાય છે ને, એ સાચા આરાધકો બની જાય છે, એ સાચા સ્તુતિ કરનારા બની જાય છે, કેમ કે તેમને દેવનો ભેટો થાય છે. એ ટ્રુ વર્શિપર બની જતા હોય છે, સાચા આરાધકો બની જાય છે, કેમ કે તેમને દેવનો ભેટો થાય, દેવનો ભેટો તેમને થાય. અને યુસુફને દેવે ત્યાં કૃપા પમાડી. બરાબર. શું તમે આજે દેવની કૃપામાં જીવી રહ્યા છો ખરા? એક ડિવાઇન ફેવરમાં જીવી રહ્યા છો ખરા? એ ડિવાઇન ફેવર હતી, એ દેવની કૃપા હતી. જ્યાં ઇઝરાયલમાં, મિસરમાં ટપોટપ માણસો મરી રહ્યા હતા, જાનવરો મરી રહ્યા હતા, અને બીજી બાજુ ઇઝરાયેલી લોકોમાં એક મરણ નહોતું, એક નાની મરઘી પણ નહોતી મરી ગઈ. એ નથી મરી ગઈ. કેમ? એ ડિવાઇન ફેવરમાં જીવી રહ્યા હતા. એ અરણ્યમાં 40 વર્ષ સુધી તેમને ખોરાક મળ્યો, તેમને પાણી મળ્યું. એ ડિવાઇન ફેવર હતી વાળાઓ. આજે રાત્રે તમને ને મને આ દુનિયાના કોઈ માણસની નહીં, પણ એ દેવની કૃપાની જરૂરિયાત છે, એ ડિવાઇન ફેવરની જરૂરિયાત છે. દેવ આપણો પક્ષ લે એની આપણને જરૂરિયાત છે. અને જ્યારે એ પક્ષ લે છે ને ત્યારે કહે છે કે તે ગરીબને ઉઠાડીને રાજાસન પર બેસાડે છે. એ કહે છે કે એ નીચને ઊંચની સાથે બેસાડે છે, એ ભિખારીને સરદારો સાથે બેસાડે છે. માનવ આ પૃથ્વી પરના જે
ઉચ્ચ સ્થાનો છે એ દેવના લોકો માટે છે. આ પૃથ્વી પર જે ઉચ્ચ પોઝિશનો છે એ આપણા માટે છે. પણ એ જગ્યાએ આપણે ત્યારે જઈ શકીશું જ્યારે દેવની કૃપા આપણા ઉપર આવશે. દેવની કૃપા આપણા પર ત્યારે આવશે જ્યારે આપણે દેવના માર્ગોમાં ચાલીશું. બીમારી મધ્યે પણ દેવની આરાધના કરીશું. પ્રશ્નો મધ્યે દેવની આરાધના કરીશું. આજે દેવની કૃપા પામવા માટે મને પિન્ટુની એક વાત બહુ ગમે. એ આવશે, એનું પેડ ગોઠવશે, બધું સેટ કરશે, પાણી લેવા માટે ઊભો થશે. હું કહું ભાઈ હું પાણી આપું, તો મને શું કહેશે? તારે એકલા સ્વર્ગમાં જવાનું? ખુરશીઓ ગોઠવતા હોય તે ખુરશીઓ ગોઠવવા બેસી જશે. હું કહું ભાઈ તું બેસ, ના તારે એકલા સ્વર્ગમાં જવાનું છે. ભલાઓ દેવની કૃપા ખાલી બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવાથી મળે છે એવું નહીં. હા, એનાથી મળે છે, પણ તમે દેવના કામમાં કેટલા ગંભીર છો એનાથી પણ મળે છે. જે સેવા દેવે તમને સોંપી છે તેમાં તમે કેટલા ગંભીર છો તેમાંથી મળે છે. તમે કોઈ સંગતમાં જાઓ છો, તમે કોઈ મીટિંગમાં જાઓ છો, તમે ચર્ચમાં જાઓ છો, હું તમને કહું એ જગ્યાએ તમે કયા સમય ઉપર જાઓ છો ને એ બાબતોના આધારે પણ દેવની કૃપા તમને મળતી હોય. એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન, એક આત્મિક શિસ્ત છે કે જે બાબતોમાં દેવ સામેલ છે ને ત્યાં હું પહેલો રહીશ. હું તમને કહું, કોઈ જગ્યાએ પ્રસંગ હોય, કોઈ વર્ષગાંઠ હોય કે કોઈ લગ્ન હોય તો હંમેશા હું ઉતાવળ નથી કરતો ત્યાં જવાનું. જઈશું, હા, આપણે પ્રાર્થના કરતા હોય બધું જ એ સામાન્ય છે એવું નથી, પણ ત્યાં જઈએ છે જ્યારે પ્રભુની વાત આવશે ને ત્યાં હું પહેલા જાઉં, ત્યાં હું મારી હાજરી ત્યાં આપું. કેમ? દેવ મને જુએ છે. આ એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે વાલાઓ. તમે દેવને લગતી બાબતમાં કેટલા ગંભીર છો ને એ તમારા જીવન પરથી ખબર પડતી હોય છે. તમે તમારા ઘરમાં બેસીને દેવની સ્તુતિ આરાધના કરો છો કે નહીં એ દેવ જોતા હોય છે. જે સમય દેવે તમને આપ્યો છે એ સમયમાં કેટલા તમે ગંભીર છો એ દેવ જોતા હોય છે. હું બહુ પ્રામાણિકતાથી કહેવા માંગુ છું. અમે ઘણા બધા વર્ષોથી ફૂલ ટાઈમ સેવામાં છે. અમારું બાળક અમારી સાથે, અમે હમણાં નડિયાદ થોડા સમયથી રહેવા માટે આવ્યા. પહેલા અમે 3 જણા રહેતા હતા. અમે સંગતોમાં ગયા છે, મોડા નથી ગયા. કેમ? મને ખબર પડી આ દેવનું કામ છે સાહેબ, આ દેવનું કામ છે. અને દેવના કામમાં લાલિયાવાળી ના ચાલે. ભલે હું કદાચ મારું કામ એક સ્પીકર ગોઠવવાનું હોય કે મારું કામ એક ખુરશી ગોઠવવાનું હોય કે મારું કામ એક ઝાડુ મારવાનું હોય, પણ હું એ દેવના કામ તરીકે જોઉં છું. હું દેવની સેવા તરીકે જોઉં છું. ભલાઓ સંદેશો આપવો એ દેવના માટે જેટલું મહત્વનું છે એટલો ખુરશી ગોઠવવું એ પણ દેવના માટે મહત્વનું છે. માણસોના માટે ભાગલા હશે, માણસોના માટે લેવલો હશે. સંદેશો આપે છે એ ઊંચો અને ખુરશી સાફ કરનાર નીચો. ના સાહેબ, માણસો માટે લેવલ હશે, દેવના માટે they are all equal. દેવના માટે બધા સરખા છે. જો તમે દેવની ફેવર પામવા માંગો છો તો દેવના કામને ગંભીરતાથી લો, દેવની આરાધનાને ગંભીરતાથી લો. જો તમે દેવની ફેવર પામવા માંગો છો તો લાલિયાવાળી બંધ કરો. જો તમે દેવની ફેવર પામવા માંગો છો તો આળસને છોડી દો. તમે દેવની ફેવર પામવા માંગો છો તો ઊભા થાવ. તમારા ઘરોમાં પ્રાર્થનાની વેદી સળગાવો, તમારા ઘરોમાં વચનની વેદી સળગાવો, તમારા ઘરોમાં આરાધનાની વેદી સળગાવો. જો તમે દેવની કૃપા પામવા માંગો છો તો વાલાઓ, એ ખાલી મીટિંગમાં કે ચર્ચમાં 1-2 કલાક આપી દેવાથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે એવું ના માનશો. કારણ કે દેવે જીવન આપ્યું, ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન આપ્યું તો એ જીવન માંગે છે. એ ખાલી કલાકો નથી માંગતા, એ પૂરું જીવન માંગે છે. એ જીવન માંગે છે. મને સોંપેલું કામ હું પૂરા હૃદયથી કરીશ. પિન્ટુ ઘણી વાર કહે હું જોઈ તારા માટે નથી આવતો, હું પ્રભુના માટે આવું છું. અને તો પ્રેઝ ધ લોર્ડ, હું એ મારા માટે નથી આવતો, હું દેવના માટે આવું છું. આપણે દેવના માટે આવીએ છીએ. બરાબર? આ પૃથ્વી ઉપર તમે હું શાંતિમાં જીવવા માટે છે, સમૃદ્ધિમાં જીવવા માટે. કારણ કે આજથી 10 વર્ષ પહેલા આ વચન આપણને મળેલું કે જે ઈરાદાઓ તારા માટે રાખું છું એ શાંતિ અને સમૃદ્ધિના છે. અને હાલમાં એ સમય જે છે ને એ આ વચનનો સમય છે કે તમે હું શાંતિમાં જીવીએ, સમૃદ્ધિમાં જીવીએ. આપણે અમુક સમય થાય સ્પિરિચ્યુઅલ ચેકઅપ કરવું બહુ જરૂરી છે. ગીત શાસ્ત્ર 139 દાઉદ એમ કહે છે, હે યહોવા તમે મને પારખજો, તમે મને ટેસ્ટ કરજો, અને મારામાં કોઈ દુરાચાર હોય તો તમે જોજો, તમે તેને દૂર કરજો અને મને તમારા સનાતન માર્ગમાં ચલાવજો.
શું દેવ આપણામાં કામ કરી રહ્યા છે? શું આપણે દેવને કામ કરવા માટે જગ્યા આપી રહ્યા છે ખરા? શું આપણા 24 કલાકના સમયમાં દેવને માન આપીએ છીએ? દેવની સંગતિ કરીએ છીએ? શું આપણે દેવના માટે કશું જતું કરીએ છીએ? દેવના માટે કશું મૂકી દઈએ છીએ? એ બધી બાબતો તમારા મારા ઉપર દેવની ફેવર લઈ આવે છે. ખાલી બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવું એ પૂરતું નથી વાલાઓ. ખ્રિસ્તી જીવનમાં દરેક બાબત એ મહત્વની બાબત છે. એ મહત્વની બાબત છે. ખ્રિસ્તી જીવનમાં એક ખુરશી ગોઠવીને ત્યાં દેવ નોંધી લે છે, એને મારા માટે ખુરશી ઉઠાવી. ખ્રિસ્તી જીવનમાં દેવના માટે કોઈને ચાનો પ્યાલો આપ્યો ને એ દેવ નોંધી લે છે, મારા સેવકને ચાનો પ્યાલો આપ્યો, કે મારા નામે કોઈ ગયું હતું, કે એને કોઈની સેવા કરી. કેમ આજે આપણે વિનુભાઈના ઘેર બેસતા હતા, બેસીએ છીએ. આ તો અઠવાડિયું પેલું ફાઇનાન્સનું છે એટલા માટે આપણે વિનુભાઈના ઘેર બેઠા હોય, પાણીની બોટલો આવી જાય, મીટિંગ પત્યા પછી ચા આવી જાય. એ માણસે કોઈને પણ ચા પીવડાવ્યા વગર, પાણી પીવડાવ્યા વગર કાઢ્યા નથી, મોકલ્યા નથી પાછા. તો એ દેવની કૃપા લઈ આવે છે. એ દેવની કૃપા લઈ આવે છે. બરાબર. તમારા ઘરમાં દેવના માણસોને તમે કેવી રીતે સ્વીકારો છો? તમારા જીવનમાં દેવના લોકોને તમે કેવી રીતે સ્વીકારો છો? આજે તમે દેવને પ્રેમ કરો છો. આજે હું દેવને પ્રેમ કરું છું તો હું દરેકને પ્રેમ કરીશ. હું દેવને પ્રેમ કરું છું, હું દરેકને માન આપીશ. હું દેવને પ્રેમ કરું છું, હું દરેકની સેવા કરીશ. કારણ કે હું દેવને પ્રેમ કરું છું. અને આ બાબતો દેવની ફેવર લઈ આવે છે. જ્યારે નાણાં મારી પાસે આવે છે, એ નાણાં મારી પાસે આવ્યા પછી હું વિચાર કરું છું, કયો ફોન લઉં, કયા કપડાં મંગાવું, આ જગ્યાએ આ લાવું, પેલું લાવું. પૈસા જ્યારે આપણી પાસે આવે છે ને ત્યારે આપણે એ વિચાર કરતા હોઈએ છીએ. આપણે એ વિચાર કરવાની જરૂરિયાત છે, આ નાણાં દ્વારા હું દેવની સેવા કરું, આ નાણાં દ્વારા હું મારો હિસ્સો દેવના રાજ્યમાં આપું, દેવના કાર્યમાં આપું, આ નાણાં દ્વારા હું કોઈની મદદ કરું. બરાબર. તમને કહું, તમારે જો એ નાણાં પ્રત્યેનો યોગ્ય એટીટ્યુડ હશે ને તો કદાચ તમે 5000નો ડ્રેસ લાવવાનો વિચાર કરતા હશો, પણ એ તમારી પાસે જે નાણાં આવ્યા તમે તેના દ્વારા દેવને મહિમા આપશો, તમારો દશાંશ દેવના કાર્ય માટે આપશો, સેવાના કામમાં વાપરશો ને તો દેવ તમને 50000નો ડ્રેસ દેશે. એટલે પ્રભુના માટે કશું કરેલું વ્યર્થ જતું નથી. કેમ કે આ દેવ છે, એમને કોઈનું બાકી રાખ્યું નથી અને બાકી રાખશે નહીં. જો આપણે દેવની ફેવરમાં જીવવા માંગીએ છીએ, સાહેબ, એ યુસુફ જ્યાં ગયા ત્યાં દેવની ફેવર રહી. યુસુફ એ રીતે જીવ્યા, તકલીફો મધ્યે, મુશ્કેલીઓ મધ્યે દેવને વળગી રહ્યા, દેવને છોડ્યા નહીં. એ સવાર, બપોર, સાંજ, રાત દેવની આરાધનામાં રહ્યા. દેવની કૃપા એ લોકો પામે છે. યર્મિયામાં લખ્યું છે, મારા લોકો એ મારી કૃપાથી સંતોષ પામશે. એ ત્યારે બને છે જ્યારે તમે હું દેવના માર્ગમાં ચાલીએ છીએ. એટલા માટે આજે આપણે નક્કી કરીએ છીએ, દેવનું વચન જ્યારે આપણી પાસે આવ્યું છે, એક ડિવાઇન ફેવરમાં જીવવું, દેવની કૃપામાં જીવવું. જો આપણે દેવની કૃપા પામવા માંગીએ છીએ ને તો આપણે નક્કી કરવું પડશે, જ્યાં જ્યાં મારા જીવનમાં ચેન્જીસ લાવવાની જરૂરિયાત છે ત્યાં હું ચેન્જીસ લાવીશ. નીતિ વચન 14 એમ કહે છે, કોઠોની વાતો કેવળ દળદળ લાવે છે, કોઠોની વાતો કેવળ નિષ્ફળતા લાવે છે. એક ડિવાઇન ફેવરમાં જે વચન છે, યર્મિયા 29:11, એ વચનનો આ દિવસ છે, એ વચનનો આ સમય છે. આવતીકાલનો જે દિવસ છે ને એ વચનનો દિવસ છે. જે ઈરાદાઓ તારા માટે રાખું, એ આ વચન 2050ના વર્ષ માટે નથી. આ વચન આજ માટે છે, આવતીકાલ માટે છે. અને એ કૃપામાં આપણે જીવવું બહુ જરૂરી છે. અને ત્યારે શક્ય બને છે ત્યારે બીજું બધું બાજુ પર મૂકીને, પ્રભુ હું તમને પ્રેમ કરું છું, મને સમય મળ્યો છે, હું તમને પ્રેમ કરું છું, પ્રભુ હું તમારી સ્તુતિ આરાધના કરું છું, હું તમારી આરાધના કરું છું. મને સમય મળ્યો છે, પ્રભુ હું તમારી જોડે બેસું છું. હું સમય બગાડતો, હું ઇન્સ્ટા જોવામાં, હું રીલ્સ જોવામાં, હું ફેસબુક જોવામાં, હું વોટ્સએપ જોવામાં, હું યુટ્યુબ જોવામાં, હું સિરિયલો જોવામાં, હું પિક્ચરો જોવામાં, નકામી બાબતોમાં મારો સમય બગાડતો નથી. જો હું દેવને પ્રેમ કરું છું તો. બાઇબલ એમ કહે છે, તારા યોહાનના પત્રના 2 અધ્યાયમાં, જગત પ્રત્યે મૈત્રી એ દેવ પ્રત્યે દ્વેષ. યાકૂબના પત્રમાં વાત લખી છે, યોહાનના પત્રમાં લખ્યું છે કે જે જગતનો મિત્ર થવા માંગે છે ને એ દેવનો મિત્ર થઈ શકતો નથી. આ બધી જગતની બાબતો છે. વચન વાંચો કે 1 અધ્યાયથી વધારે વાંચી શકતો નથી. હા, થઈ શકે છે,
તો દેવના વચન પર હાથ મૂકીને પ્રાર્થના કરો, પ્રભુ હું આ બાઇબલ પૂરું કરવા માંગુ છું, આ વર્ષમાં હું બાઇબલ પૂરું કરવા માંગુ છું, મને તમારી કૃપા પૂરી પાડો કે હું પૂરું કરી શકું, અને ખાલી વાંચું એટલું જ નહીં, પણ યાદ રાખી શકું, સમજી શકું, એમાં જીવી શકું. દેવની કૃપામાં જીવો, ભલા માણસોની નહીં, દેવની કૃપામાં જીવો, દેવની કૃપામાં જીવો. અને દેવની કૃપા ત્યારે જ આવશે જ્યારે આપણે દેવના માર્ગોમાં ચાલીશું. બીમારી મધ્યે દેવની આરાધના કરીશું, તંગી છે તંગી મધ્યે દેવની આરાધના કરીશું, જરૂરિયાતો છે જરૂરિયાતો મધ્યે દેવની આરાધના કરીશું. તમારી આસપાસનું વાતાવરણ તમને અકળામણ ચલાવનારું છે, આસપાસના લોકો તમને અકળામણ ચલાવનારા છે, એ બધી બાબતો છે, પણ એ બાબતો મધ્યે તમે દેવની આરાધના કરો છો ને ત્યારે દેવ ઉતરી આવે છે, ત્યારે દેવ ઉતરી આવે છે. ત્યારે દેવ ઉતરી આવે ને તો એ જેલમાં જે થયું ને એ આપણા જીવનોમાં થાય છે. એ પાઉલ અને સિલાસ જેલમાં જે આરાધના કરી રહ્યા હતા, દેવ ઉતરી આવ્યા અને ત્યાં આખી બાબતો બનવા લાગી. આપણે પથ્થર જેવા જળ ના બનીએ, લાકડા જેવા જળ ના બનીએ, આપણે હૃદયથી દેવની સ્તુતિ કરીએ, હૃદયથી દેવને પ્રેમ કરીએ. જે ઈરાદા દેવ તમારા મારા માટે રાખે છે એ શાંતિ આપવા માટેના છે. શું તમારા જીવનમાં તમે કન્ટિન્યુ સંઘર્ષ જોઈ રહ્યા છો કે કન્ટિન્યુ શાંતિ જોઈ રહ્યા છો? તમારા જીવનમાં પ્રશ્નો આવ્યા, એનું સોલ્યુશન પણ આવ્યું. વાલાઓ, આપણે નક્કી કરી આજથી કે હું દેવની કૃપા પામવા માટે જીવીશ. હું એ રીતે દેવની આરાધના કરીશ કે રાજ્યાસન પર બેઠેલા દેવનું ધ્યાન મારા તરફ જાય. હું એ રીતે દેવના વચનોમાં રહીશ, હું એ રીતે જીવન જીવીશ, હું એ રીતે શબ્દો બોલીશ, હું બીજા લોકો સાથે એ રીતે વ્યવહાર કરીશ કે દેવની નજર મારા પર જાય. વાલાઓ, તમે બીજાઓ સાથે કેવો વ્યવહાર કરો છો એ પણ એક બાબત નક્કી કરે છે કે તમને દેવની કૃપા મળશે કે નહીં. આપણે નક્કી કરીએ. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. હવે આપણે ગીતમાં જોડાઈએ. આપણા હૃદયોને દેવની આગળ નમ્ર કરીએ. જો પરિસ્થિતિ નમ્ર બનાવે એ પહેલા આપણે નમ્ર બનીએ. જે ઈરાદા દેવ આપણા માટે રાખે છે, શાંતિ સમૃદ્ધિ છે, એમાં આપણે જીવવાનું છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ. દરેક પરિસ્થિતિમાં દેવની આરાધના કરો.
તમારી પાસે જ્યારે નમેલા છે જે ઈરાદા તમે અમારા માટે રાખ્યા છે એ શાંતિ સમૃદ્ધિ માટેના છે. તમે એવું ચાહો છો પ્રભુ કે અમે તમારા બાળકો તરીકે આ પૃથ્વી પર ઉચ્ચ સ્થાનોમાં જીવીએ. અમે દરેક બાબતોમાં તમારી કૃપાને જોઈએ, તમારી ફેવર અમને મળે. પ્રભુ આજે રાત્રે અમારા જીવનોને બદલવાની જરૂરિયાત છે. અમારા જીવનો બદલાય એ જરૂરી છે. અમારા જીવનો બદલાય એ જરૂરી છે. અને જ્યારે અમારા જીવનો બદલાશે ત્યારે તમારી ફેવર અમને મળશે. પ્રભુ જીવનો બદલાય માટે પણ અને પછી પણ અમે તમારી ફેવરની જરૂરિયાત છે. જ્યારે દરેક પરિસ્થિતિમાં અમે તમારી આરાધના કરીશું, અમને તમારી ફેવર મળશે, પરિસ્થિતિઓ બદલાશે. ત્યારે પ્રભુ અમે જીવનના દરેક સમયોમાં તમને ઊંચા ઉઠાવીશું, તમે અમને ઊંચા ઉઠાવશો. તમે યુસુફને ઊંચા ઉઠાવ્યા, કારણ કે પ્રભુ યુસુફે તમને ઊંચા ઉઠાવ્યા. આજે અમારા જીવનોમાં પવિત્ર આત્મા દેવ તમે કાર્ય કરો. અમારા હૃદયોમાં તમે કાર્ય કરો, અમારા મનોમાં તમે કાર્ય કરો, અમારા સ્વભાવોમાં તમે કાર્ય કરો, અમારા વિશ્વાસમાં તમે કાર્ય કરો, અમારા જીવનોમાં તમે કાર્ય કરો. અમને બદલો પવિત્ર આત્મા, અમારા હૃદયોને બદલો, અમારા મનોને બદલો પવિત્ર આત્મા. અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા તમે બનાવો. ખ્રિસ્તના જેવો સ્વભાવ, ખ્રિસ્તના જેવો મન, ખ્રિસ્તના જેવો ચરિત્ર, ખ્રિસ્તના જેવો પ્રેમ તમે મને આપો. પ્રભુ અમે બહુ બધી જગ્યાઓમાં સમયનો બગાડ કર્યો છે. અમે પ્રભુ તમારી સંગતોને તુચ્છ ગણી છે. જ્યારે કોઈ માણસને મળવાનું હોય પ્રભુ અમે બહુ વહેલા દોડીને ગયા છે. માણસોના માટે કરવાનું હોય અમે બધું જ કર્યું છે. પ્રભુ અમે તમારી સંગતોને તુચ્છ ગણી છે. અમે તમને તુચ્છ ગણ્યા છે અને અમે એ બાબત દ્વારા તમને દુઃખી કર્યા છે. જે સેવાઓ તમે અમને આપી છે, જે વચનો તમે અમને આપ્યા છે, જે સંગતો તમે અમને આપી છે, જે સેવકો, જે બાળકો, જે મંડળીઓ તમે અમને આપી છે, અમે તુચ્છ ગણ્યા છે. અમે બધી બાબતોને તુચ્છ ગણ્યા છે. આજે રાત્રે પ્રભુ અમને કૃપા પૂરી પાડો. એ માણસ તમારી કૃપા પામે છે કે તમારા કામને ગંભીરતાથી લે, જે તમારી સેવાને ગંભીરતાથી લે, એ તમારી યોજનાની દરેક બાબતને ગંભીરતાથી લે છે. પ્રભુ આજે રાત્રે અમને એવા બનાવો કે દુનિયાના પ્રસંગો હોય અમે એને બાજુ પર મૂકીને તમારા કામને મહત્વ આપીએ, અમે તમારી સંદેશને મહત્વ આપીએ, અમે તમને મહત્વ આપીએ. કેમ કે પ્રભુ એ જ લોકો તમારી કૃપા પ્રાપ્ત કરે છે જે તમને ધ્યાનમાં રાખીને બલિદાન આપે છે. જે લોકો તમારી કૃપા પ્રાપ્ત કરે છે, જો ત્યાગ કરનારા હોય છે, જતું કરનારા હોય છે, છોડી દેનારા હોય છે, એ લોકો તમારી કૃપા ખાલી બાઇબલ વાંચનારા લોકો જ, પ્રાર્થના કરનારા લોકો જ નહીં, જે લોકો તમને ધ્યાનમાં રાખીને માફી આપનારા હોય છે, એ લોકો અમને જેવા બનાવો. પ્રભુ તમારા સેવક તરીકે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને હું આશીર્વાદિત કરું છું. પ્રભુ ઈસુના નામમાં તમે આશીર્વાદિત કરો. તમારા પરિવાર આશીર્વાદિત કરો. આ પૃથ્વી પર તમે દેવની કૃપામાં જીવો. તમારા દરેક કાર્યમાં ડિવાઇન ફેવર તમને મળે. હું આશીર્વાદ તમને આપું છું. હું આશીર્વાદ તમને આપું છું. તમારા પરિવારને આપું છું. તમારા જીવનની દરેક બાબતોને હું પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત કરું. તમારા સર્વસ્વને પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત કરું. શત્રુ એક માર્ગે તમારી સામે આવે એ 7 માર્ગે નાસી જાઓ. આ દિવસોમાં તમે તમારા જીવનમાં ઊંચાઈને જુઓ. આ દિવસોમાં તમારી સીમાનો વિસ્તાર થાય. તમારા જીવનમાં મુશ્કેલીઓ ના આવે, તમારા જીવનમાં તંગી ના આવે. પ્રભુ તમને એ ઝોનમાં લઈ જાય, એ સ્પિરિચ્યુઅલ રેમમાં લઈ જાય જ્યાં આશીર્વાદોને કોઈ ખોટ ના પડે. તમે આશીર્વાદ આપો. તમારું કોઈ કામ બગડે નહીં, કોઈ આશીર્વાદ તમને આપો. તમારો કોઈ આશીર્વાદ રોકાય નહીં, કોઈ આશીર્વાદ તમને આપો. તમારા બાળકો યહોવાની સેવા કરનાર બને, કોઈ આશીર્વાદ. તમે ફાઇનાન્શિયલ પ્રોસ્પેરિટીમાં જીવો, એ આશીર્વાદ તમને આપો. તમે શરીરની શાંતિમાં જીવો, મનની શાંતિમાં જીવો, વિચારોની શાંતિમાં જીવો, એ આશીર્વાદ તમને આપો. તમે રોજ રાત્રે તમારા બિછાના ઉપર શાંતિમાં સૂઈ જાઓ, એ આશીર્વાદ તમને આ પૃથ્વી પરના તમારા જીવનમાં તમારા દરેક કાર્યોમાં યહોવાની સહાય તમને મળે, એ આશીર્વાદ તમને આપો.
જે કોઈ તમારું ઊંડું કરવાની ભાવના સાથે આવે તે તમારું ભલું કરીને જાય એ આશીર્વાદો તમને આપું છું. તમારા વિરુદ્ધ બોલનારી દરેક જીભ બંધ થાય એ આશીર્વાદો તમને આપું છું. તમારા ઘરના ભંડારો ભરપૂર થાય એ આશીર્વાદો તમને આપું છું. આ સમયોમાં તમારા ફાઇનાન્સમાં ચમત્કાર થાય એ આશીર્વાદો તમને આપું છું. આજ સુધી તમે જે પ્રાર્થનાઓ નથી કરી તે પ્રાર્થનાઓ તમે કરો એ આશીર્વાદો તમને આપું છું. તમે રાત્રે તમારો મોબાઈલ તમારું ટીવી બધું બાજુ પર મૂકીને દેવની આગળ ઘૂંટણે પડીને પ્રાર્થના કરો એ આશીર્વાદો તમને આપું છું. ઓ દેવની કૃપામાં તમે જીવો, દેવની ભલાઈમાં તમે જીવો, દેવની ફેવરમાં તમે જીવો એ આશીર્વાદો તમને આપું છું. એ દેવની ફેવર છે આજે રાત્રે તમને તમારા પરિવારને તમારા સર્વસ્વ આકાશમાં અમારા બાપ, તમારું નામ Hallelujah.